જી, આજે નવરાત્રિનું પ્રથમ નોરતું અને મા અંબાની ભક્તિ અને આરાધના સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે માય મંદિર ખાતે શું આયોજન છે એ વિશે શું કહેશો? સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વ ભાવિ ભક્તોને મારા જયમાં જય અંબે. આજથી માના પવિત્ર આસો નવરાત્રિનો પ્રારંભ થયો. નડિયાદ માના માઈક મંદિર ખાતે વર્ષોથી આસો નવરાત્રિમાં સવારે નિત્ય 8 વાગે મંગળ આરતી થાય, ત્યારબાદ એ દિવસે રોજે રોજ સાંજે 6 થી 8 માના રાસ ગરબા થાય છે. 8 વાગ્યા બાદ અલગ અલગ રોજ નૃત્ય આરતીના મા દર્શન સૌ ભાવિ ભક્તોને કરાવે છે. અહીં આસો નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. અહીં 5મા દિવસે લલિતા પંચમી, જ્યાં વર્ષોથી માના નિજ મંદિરમાં માના મુખ્ય યંત્રો પર અને અહીં 261 કિલોનું જે ચાંદીનું શ્રી મહાયંત્ર છે, એ મહાયંત્ર રાજ ઉપર કુમકુમ અર્ચના થાય છે અને એ જ કુમકુમ અર્ચનાની પ્રસાદી ભાવિ ભક્તોને અર્પણ કરી દેવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી આ માની કુમકુમ પ્રસાદી લે છે. મા એની કૃપા ચોક્કસ કરે છે. સાથે સાથે અહીં 8મા દિવસે આસો સુદ આઠમ, જ્યાં એ દિવસે માનો નવચંડી યજ્ઞ થાય અને આ દિવસે પ્રચંડ જ્વાળાઓથી માની મહાકાલ નૃત્ય આરતી થાય છે. ત્યારબાદ 9 થી 12 માના નીચ મંદિરમાં ચાચર મુકાય. આ બધી પૌરાણિક પ્રવૃત્તિઓ વર્ષોથી આ માના મંદિરમાં ચાલે છે અને એ ચાચરના ગોળ ફરતે માના બાળકો ખૂબ પ્રેમથી માના રાસ ગરબા 9 થી 12 રાત્રે કરે છે. 12 વાગે નીજ મંદિરમાં આરતી થાય છે. આસો સુદ નોમ, આ દિવસે માને 56 ભોગ અંકુટ અર્પણ કરવામાં આવે છે. 700+ આઈટમ અલગ અલગ ભાવિ ભક્તો દ્વારા અહીં માને અંકુટ અર્પણ કરવામાં આવે છે અને આ દિવસે વર્ષમાં એક જ વખત માના નિજ મંદિરમાં મા આરાસુરી સ્વરૂપે બિરાજમાન થાય છે. એ દિવસે દશેરાના દિવસે અને પાંચમના દિવસે વેશભૂષાનું પણ અહીં આયોજન કરવામાં આવે છે. એમાં ઘણા બધા બાળકો, વૃદ્ધો ખૂબ ભાવથી માને પ્રસન્ન કરવા આ ભક્તિ કરી વેશભૂષા પણ એનો ભાગ લે છે. માના નવરાત્રિ એ મા જગદંબા ભુવનેશ્વરી દરબારની કથા છે દેવી ભાગવતમાં, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, શિવને જગદંબા પોતે કહે છે કે હે દેવતાઓ, જે કોઈ જીવાત્મા શ્રદ્ધા ભક્તિપૂર્વક મારા નવરાત્રિ કરશે એને હું 1000 ગણું ફળ આપીશ, પણ એના કર્મને આધીન થઈ. આ નવરાત્રિમાં ગરબાનું તો કરજો જ, પણ સાથે વ્રત, જપ, સાધના, ઉપાસના, અનુષ્ઠાન આ બધાનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રદ્ધા ભક્તિપૂર્વક આપણે કર્મ કરો, માં ચોક્કસ એની કૃપા અવશ્ય કરશે, એટલે હું આપને વિશ્વાસ આપું છું. શક્ય બને એટલા માના રાસ ગરબા કરજો. બને તો આ ગાયનોવાળા ગરબાથી દૂર રહેજો.